આપેલ વિધેય fx બરાબર √3 cos x પ્લસ sin x, x બરાબર 0 થી π/2, x બરાબર ખાલી જગ્યા માટે મહત્તમ છે. હવે આપેલ જે વિધેય છે એનું આપણે પહેલા વિકલન કરીએ તો cos x નું માઇનસ sin x નું cos x વિકલન છે. અગેન પાછું વિકલન કરો તો sin નું cos અને cos નું માઇનસ sin વિકલન કરેલું છે. હવે વિધેય મહત્તમ કે ન્યૂનતમ થાય એના માટે આનું વિકલન 0 મૂકી દીધું. એના ઉપરથી -√3 sin x પ્લસ cos x બરાબર 0, અને પેલી સાઈડ જવા દો. √3 છેદમાં અને cos x આ તરફ છેદમાં વધીએ તો tan x બરાબર 1/√3 થાય એવી આપણે x ની 0 થી π/2 વચ્ચેની કિંમત જોઈએ, અને આ કિંમત થશે તમારે π/6 આવશે. એટલે કે x બરાબર π/6 માટે વિધેય મહત્તમ કે ન્યૂનતમ હોઈ શકે. કન્ફર્મ ડબલ ડેશમાંથી ખ્યાલ પડે એટલે આપણે અહીંયા π/6 મૂકશું. એટલે f ડબલ ડેશ π/6 બરાબર થશે √3 cos π/6 માઇનસ આવશે sin π/6. એટલે અહીંયા થશે તમારે -2. જે જવાબ છે તે <0 છે. <0 જવાબ હોય એટલે વિધેય π/6 માટે મહત્તમ થશે. એટલે કે ઓપ્શન આવશે એ કે x બરાબર π/6 હશે ત્યારે વિધેય તમારું મહત્તમ મૂલ્ય ધરાવશે.